આજે રાજ્યમાં કયા કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડ્યો છે તે પણ આપણે જાણવાનો પ્રયાસ કરીશું. હવે મેંદરડાની સૌપ્રથમ વાત કરી લઈએ તો મેંદરડામાં આજે 12.56 ઇંચ વરસાદ ખાબક્યો છે. આ મેંદરડામાં ખાબકેલો વરસાદ છે. ત્યારબાદ આગળ વંથલીની વાત કરી લઈએ તો વંથલીમાં પણ 9.80 ઇંચ વરસાદ આજે ખાબક્યો છે. રાત્રિથી જ વરસાદ અવિરત પડી રહ્યો હતો. આગળ વાત કરીએ કેશોદની તો કેશોદમાં પણ 9.69 ઇંચ વરસાદ આજે નોંધાયો છે. કુતિયાણાની વાત કરી લઈએ તો કુતિયાણામાં 5.31 ઇંચ વરસાદ પડ્યો છે. આ આંકડા વરસાદના અત્યાર સુધીના. હવે આગળ વાત કરીએ ભાવનગરનું મહુવા કે જ્યાં 5 ઇંચ વરસાદ ખાબક્યો છે. તો ચો તરફ અત્યારે જળ જમાવડો જોવા મળી રહ્યો છે ત્યારે ક્યાં કેટલો વરસાદ એ અમે આપને જણાવી રહ્યા છીએ. હવે આગળ વાત કરીએ કપરાડાની તો કપરાડામાં 4.84 ઇંચ વરસાદ ખાબક્યો છે. આ રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસેલા વરસાદના આંકડા જે છે તેનાથી અમે આપને માહિતગાર કરી રહ્યા છે. હવે આગળ વાત કરીએ પોરબંદરમાં 4.72 ઇંચ વરસાદ ખાબક્યો છે. અને અત્યારે ચો તરફ જે જળ જમાવડો છે તે કયા કારણોસર છે તે પણ જાણી શકાય છે. માણાવદરમાં 4.65 ઇંચ વરસાદ ખાબક્યો છે. આ સમગ્ર વિસ્તાર કે જ્યાં મેઘરાજાએ જાણે હૈયો ખોલીને હેત વરસાવ્યો હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. તાલાલામાં પણ 4.57 ઇંચ વરસાદ નોંધાયો છે. હવે આગળ વાત કરી લઈએ વરસાદની માંગરોળનું જૂનાગઢનું માંગરોળ કે જ્યાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે. તો અત્યારે તમામ એ વિસ્તારો કે જ્યાં 3 ઇંચથી વધારે વરસાદ ખાબક્યો છે. રાજુલામાં પણ 3.90 ઇંચ વરસાદ, જેને કારણે અત્યારે ચો તરફ જળ જમાવડાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારો પણ સૌથી વધુ આ વરસાદને કારણે પ્રભાવિત જોવા મળી રહ્યા છે. સૂત્રાપાડાની વાત કરી લઈએ તો સૂત્રાપાડામાં 3.50 ઇંચ જેટલો વરસાદ જે છે તે અત્યાર સુધીમાં ખાબકી ચૂક્યો છે. ત્યારબાદ આગળ માળિયાહાટીનાની વાત કરી લઈએ તો માળિયાહાટીના કે જ્યાં પણ 3.31 ઇંચ વરસાદ ખાબક્યો છે. અત્યાર સુધીના આ વરસાદના આંકડા અમે આપને જણાવી રહ્યા છીએ. ગીરગઢડાની વાત કરી લઈએ તો ગીરગઢડામાં પણ 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે.